તો રાજકોટમાં આજે મેગા ડિમોલિશન, જ્યાં 38 આરોપીઓના 55 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે અને મર્ડર, ચોરી, લૂંટ, ચીલ ઝડપ સહિતના ગુનાના આરોપીઓનું લિસ્ટ તૈયાર થયું અને આરોપીઓના ગેરકાયદે બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફરશે। 2610 ચોરસ મીટર જગ્યા ઉપરથી દબાણ દૂર કરવામાં આવશે। 6,52,50,000ની જગ્યા ખુલ્લી કરવામાં આવશે। અત્યારે રાજકોટમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે અને તમામ જે 38 આરોપીઓ છે તેમની લિસ્ટ તૈયાર કરવામાં આવી કે જેઓ મર્ડર, ચોરી, લૂંટ, ચીલ ઝડપ સહિતના ગુનાઓના આરોપી છે અને આ લિસ્ટ તૈયાર કર્યા બાદ તેમના જે ગેરકાયદેસર બાંધકામ હતા તેમને એક યાદી તૈયાર કરવામાં આવી। 55 જેટલા ગેરકાયદે બાંધકામ કે જેને તોડી પાડવાની હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા ઋષિ સીધા જોડાઈ ચૂક્યા છે રાજકોટથી। ઋષિ, જે રીતે હવે પહેલા તો અમદાવાદમાં જે રીતે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, હવે રાજકોટ દ્વારા પણ એ જ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે કે જ્યાં અત્યારે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। યાદી તૈયાર કરવામાં આવી એક ગેરકાયદે બાંધકામની આરોપીઓની અને ત્યારબાદ હવે તેની પર ડિમોલિશન થઈ રહ્યું છે। અત્યારે કેવી સ્થિતિ છે, શું માહોલ છે ત્યાં? રાજકોટમાં ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોના કુલ 38 આરોપીઓની યાદી તૈયાર કરાઈ છે, જેમાં ચોરી, લૂંટ, હત્યા, ચીલ ઝડપ સહિતના અનેક ગુનાઓમાં જે સંડોવાયેલા હોય, કોઈ ઉપર 2 ગુના છે તો કોઈ ઉપર 21 ગુના છે, આવી રીતે તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરાયા છે અને તેમાંથી તમામ આરોપીઓને કુલ 55 જેટલા ગેરકાયદેસર બાંધકામો છે તેના ઉપર આજે વહેલી સવારે 7 વાગ્યાથી જ મેગા ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે। અનેક જગ્યાએ અત્યારે દાદાનું બુલડોઝર રાજકોટમાં ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ ઉપર ફરી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જે પ્રકારે રાજકોટના મેગા ડિમોલેશન બાદ નિવેદન આપ્યું છે કે કોઈ પણ જે આરોપીઓની ગેરકાયદેસર બાંધકામ છે તેનું ઘર હોય, ઓફિસ હોય કે પછી દુકાન હોય, કોઈ પણ પ્રકારનું તેનું ગેરકાયદેસર બાંધકામ ચલાવી લેવામાં નહીં આવે। ગુજરાત સમગ્ર રાજ્યમાં પહેલું એવું રાજ્ય બની રહ્યું છે કે જે તમામ આરોપીઓ છે તેની ગેરકાયદેસર મિલકતો ઉપર સતત બુલડોઝર ફરી રહ્યું છે અને તેની ગેરકાયદેસર મિલકતોને જમીન ધોસ્ત કરવામાં આવી રહી છે। હાલ તો અત્યારે જે તમામ પ્રકારની જે માહિતી સામે આવે છે એટલે કે હજુ પણ આરોપીઓનો ડેટા આઈડેન્ટિફાઈ થઈ રહ્યો છે। આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ શરૂ જ રહેવાની છે। એક વાત સ્પષ્ટ છે કે ગુનેગારોને પોલીસ તરફથી સ્પષ્ટ મેસેજ છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છોડી દેજો, નહીં તો તમારા તમામ બાંધકામ ઉપર બુલડોઝર ફરવાનું છે, તે ચોક્કસ વાત છે। હાલ જે કોઈ ગુનેગારો છે તેને પણ પોલીસે એકત્રિત કરીને તેમને સ્પષ્ટપણે ચેતવણી પણ આપી છે કે આગામી દિવસોમાં તમે કોઈ પણ પ્રકારના ગુનામાં હવે સંડોવાતા નહીં। જી બિલકુલ, અને આ જે બાંધકામો છે તેની શું લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી, શું પહેલા તેમને નોટિસ આપવામાં આવી અને કેવી રીતે આ સમગ્ર જે ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું? આ ઓપરેશન એકદમ ગુપ્ત ઓપરેશન રાખવામાં આવ્યું હતું જેથી કરીને કોઈ આરોપી સતર્ક ન બને। સૌપ્રથમ ડીસીપી ઝોન 2 વિસ્તારમાં જેટલા પણ પોલીસ સ્ટેશનો આવેલા છે, ખાસ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર, એસીપી રાધિકા ભારાય અને સમગ્ર ટીમે આ સમગ્ર ગુપ્ત ઓપરેશન એ પ્રકારે પાર પાડ્યું કે આખું આરોપીઓને આઈડેન્ટિફાઈ કર્યા, એટલે કે અત્યારે પ્રાથમિક તબક્કે જે લિસ્ટ છે તેમાં 38 આરોપી કે તેમના ગુના સહિતનું તેનું એક લિસ્ટ આખું બનાવવામાં આવ્યું કે કઈ આરોપીઓ પર કેટલા ગુના રાખેલા છે। ખાસ આ જે આરોપીઓનું લિસ્ટ તૈયાર કર્યા બાદ તમામ જગ્યાએ બુલડોઝર પહોંચી ગયા, એટલે કે સવારે પહેલેથી જ 100 જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ મેગા ઓપરેશનમાં જોડાયા હતા અને એક બાદ એક આરોપીઓને બચવાનો મોકો ન મળે તે પ્રકારે આ ડિમોલેશનની પ્રક્રિયા આખી હાથ ધરવામાં આવી છે। પોલીસે જે રીતે આંકડા જાહેર કર્યા છે, એટલે કે 2600 ઉપર જે ચોરસ મીટર ક્ષેત્રફળ છે આખું, તેટલી જગ્યામાં ડિમોલેશન કરવામાં આવ્યું છે અને જમીનની કિંમત જો ગણવામાં આવે તો જંત્રી મુજબ પોલીસ કહી રહી છે કે 6,52,50,000, એટલે કે હું તમને ઓરિજિનલ કિંમતની વાત કરું તો આ 50 કરોડથી વધુની જગ્યા હોઈ શકે, કારણ કે જંત્રી મુજબ જ જો 6 કરોડ હોય તો ઓફ રેકોર્ડ જે ઓનનું પેમેન્ટ જે આપવામાં આવતું હોય છે, જ્યારે જમીન મકાન લેવેચ થતી હોય છે ત્યારે જંત્રી મુજબ અલગ પૈસા હોય છે અને જંત્રીની બહારના જે ઓનનું પેમેન્ટ જેને કહેવામાં આવે છે તે પેમેન્ટ પણ અલગ હોય છે। પરંતુ સરકારી તમામ જગ્યા છે મોટાભાગની તેમાં ગેરકાયદેસર કબજો કરેલો હતો અને હાલ એ તમામ 55 જેટલી મિલકતોનું આ લિસ્ટ તૈયાર કરી રહ્યું છે અને 7 વાગ્યાનું આ મેગા ઓપરેશન શરૂ છે। હજુ પણ આગામી દિવસોમાં સમગ્ર પ્રક્રિયા શરૂ રહેવાની છે। જી બિલકુલ, અને ક્યાં સુધી આ જે વિસ્તાર છે તેનું ડિમોલિશન ચાલવાનું છે? કારણ કે જે રીતે અત્યારે કેટલા અધિકારીઓ છે, કેટલા વિભાગો અત્યારે ત્યાં આગળ તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે, સાથે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસનો બંદોબસ્ત કેવો જોવા મળી રહ્યો છે?
હાલ અત્યારે પીજીવીસીએલ વિભાગ પણ પોલીસની સાથે છે અને સાથે વહીવટીતંત્ર પણ પોલીસની સાથે છે. જે રીતે સમગ્ર ગેરકાયદેસર મિલકતોની વાત કરવામાં આવે તો તમામ મિલકતોમાં વીજ જોડાણ પણ ગેરકાયદેસર લીધેલા હતા. એટલે સૌપ્રથમ પીજીવીસીએલ દ્વારા એ ગેરકાયદેસર વીજ જોડાણને કાપવામાં આવે છે અને ત્યારબાદ સીધું જ આ બુલડોઝર તે ગેરકાયદેસર મિલકત ઉપર તૂટી પડે છે. આરોપીઓના પરિવારજનોને એક વાત કહેવામાં આવે છે કે તાત્કાલિક તમારી પાસે 15 થી 20 મિનિટનો સમય છે. જોકે પોલીસે આજે સમગ્ર ઓપરેશન જે પાર પાડ્યું એમાં ગુપ્ત રીતે પોલીસ અધિકારીઓ અને કર્મીઓ તમામ આરોપીઓના ઘરે ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા હતા અને સ્પષ્ટ સૂચના આપી હતી કે તાત્કાલિક તમારું ઘર ખાલી કરો, કારણ કે આ ઘર તમારું ગેરકાયદેસર છે. મોટા ભાગના તમામ ઘર ખાલી થઈ ચૂક્યા હતા અને આજે વહેલી સવારે 7 વાગ્યાથી જ આ મેગા ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અત્યારે 10 વાગ્યા સુધીમાં એક પણ પ્રકારે ઘર્ષણના કોઈ સમાચાર સામે આવ્યા નથી, કારણ કે પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો છે. ડીસીપી, એસીપી, પીઆઈ સહિતનો કાફલો અત્યારે સ્થળ ઉપર ઉપસ્થિત છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્પષ્ટપણે જળવાઈ રહે તેની તકેદારી પણ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચનાથી અત્યારે તમામ અધિકારીઓ જાળવી રાખ્યા છે. અને હાલ આજે સમગ્ર દિવસભર આ ઓપરેશન શરૂ રહેવાનું છે, કારણ કે 55 બાંધકામ છે. મોટા ભાગના બાંધકામ એટલે કે 15 જેટલી મિલકત અત્યાર સુધીમાં તોડી પડાઈ છે અને હજુ આગામી સમયમાં વધુ મિલકતો પર તોડી પડાશે. જી બિલકુલ. અને ઋષિ, બીજો એ પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે શું જે આ 38 આરોપીઓ છે તેમના જ આ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી પૂરતું સીમિત રહેશે કે પછી આગળ પણ હવે આવી યાદી તૈયાર કરવામાં આવશે ને જેટલા પણ દબાણો છે તેને દૂર કરવામાં આવશે? હાલ તો રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તેમજ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ બંને સાથે મળીને ડીસીપી ઝોન 1 ને ઝોન 2 સાથે તેમને બેઠક પણ કરી હતી. સમગ્ર રાજકોટ શહેર વિસ્તારની વાત કરવામાં આવે તો કુલ 1000 જેટલા લિસ્ટેડ આરોપીઓ છે તેનું લિસ્ટ એક તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં સૌથી વધુ આરોપો જેના ઉપર લાગ્યા છે તે તમામ આરોપીઓને અલગથી તેનું લિસ્ટ કરવામાં આવ્યું હતું. સાથે જ જે આરોપીઓ પાસા તળે જઈ ચૂક્યા છે અને આગામી સમયમાં કોને પાસા કરી શકાય, કયા કયા ગુના, કેવા પ્રકારના ગુના તમામ આરોપીઓ પર લાગેલા છે તે લિસ્ટ તૈયાર કર્યું હતું. આ સૌપ્રથમ પહેલું લિસ્ટ જ હજી સામે આવ્યું છે, જેમાં 38 આરોપીઓ છે. હજુ પણ આ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. માત્ર આ જ દિવસ પૂરતું નહીં, પરંતુ આ ડિમોલેશનની પ્રક્રિયા સળંગ શરૂ રહેવાની છે. કોઈ પણ આરોપી હોય તેનું ગેરકાયદેસર બાંધકામ હશે, દાદાનું બુલડોઝર તેના ઉપર ફરશે ને ફરશે, તે વાત સ્પષ્ટ છે. જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે 55 જેટલા ગેરકાયદે બાંધકામ છે તેને તોડી પાડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જે રીતે આ આરોપીઓ હતા તેમના જેના પણ ગુના પ્રમાણે તેમના જેટલા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા તેમને અત્યારે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી. આ મેગા ડિમોલેશનની આ શરૂઆત છે તબક્કાવાર, કે આગળ પણ જે રીતે પોલીસ તંત્રે જણાવ્યું છે કે આગળ પણ તબક્કાવાર જે રીતે તેમને લાગશે યોગ્ય તે રીતે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે.